નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. શરૂઆત કરીએ આપણા ગુજરાતને લઈને તો હાલ હાડ થીજવતી ઠંડીથી રાહતના એંધાણ છે. હવામાન વિભાગે કહ્યું કે 2 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે. ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી. કચ્છમાં હજુ એક દિવસ રહેશે કોલ્ડ વેવ. કાતલ ઠંડીથી મળી શકે છે આંશિક રાહત. 2 થી 4 ડિગ્રી વધી શકે છે લઘુત્તમ તાપમાન. હવામાન વિભાગે મોટી રાહત આપતા કહ્યું છે કે લોકોને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના તાપમાનમાં વધારો થશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. જો આમ થશે તો કેટલાક દિવસથી ઠંડીમાં ઠૂંઠવાઈ રહેલા રાજ્યના લોકોને રાહત થશે. अब भी जो ठंड पड़ रहा था वेस्टर्न डिस्टर्बेंस ऑलरेडी पास हो गया है. टेम्परेचर फॉल हर जगह में टेम्परेचर फॉल हो गया है. अब भी फिर फर्दर जो और एक वेस्टर्न डिस्टर्बेंस का अप्रोच होने वाला है होगा है तो उसके कारण से मॉइस्चर आ रहा है पूरे गुजरात स्टेट का ऊपर. રાજ્યના અન્ય શહેરોમાં રાહત મળી શકે, પરંતુ કચ્છવાસીઓને હજી પણ ઠંડીમાં ધ્રુજવું પડશે. હજી એક દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે 11 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું. આ તરફ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે, તો આબુમાં ઠંડીએ આંશિક રાહત આપી. કેટલાક સમયથી રાજ્યમાં ઠંડીએ રૌદ્ર રૂપ ધારણ કરી રાખ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. સાબરકાંઠામાં તેજ પવનથી ઠંડીનો ચમકારો અનુભવાયો. વિજયનગર, ઈડર, હિંમતનગરમાં કડકડતી ઠંડીએ જનજીવન ખોરવી નાખ્યું. હિંમતનગરમાં પારો 8.9 ડિગ્રીએ પહોંચતા લોકો છૂટવાયા. સાથે ખેડૂતોને શિયાળુ પાકની નુકસાનની ભીતિ પણ સતાવી રહી છે. આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો પારો ગગડે એવી શક્યતા છે. કેટલાક દિવસથી માઉન્ટ આબુને કાતિલ ઠંડીએ રીતસરનું બાનમાં લીધું હતું. જોકે તાપમાનમાં થોડો વધારો થતા આબુમાં કાતિલ ઠંડીનું જોર ઘટ્યું છે. લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો નોંધાતા આબુ આવેલા પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો. માઉન્ટ આબુમાં -2 ડિગ્રી તાપમાન નોંધાયું. સવારથી સુસવાટાવાળા પવનો ઠંડીનો ચમકારો અનુભવાયો. અગાઉ ઠંડીનો પારો -6 ડિગ્રી સુધી પહોંચી જતા માઉન્ટ આબુ થીજી ગયું અને ચોતરફ બરફ જામી ગયો હતો. દિવસે ને દિવસે ઠંડીનો પ્રકોપ વધતા કચ્છમાં તંત્રએ મહત્વનો નિર્ણય લીધો. શાળાના સમયમાં ફેરફાર કરાયો. 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. કેટલાક દિવસથી કચ્છનું તાપમાન સતત ગગડતા કચ્છવાસીઓ ધ્રુજી ગયા. કાતિલ ઠંડીએ કચ્છની રફતાર પર જાણે કે બ્રેક મારી દેતા જનજીવન પર માઠી અસર પડી. કચ્છમાં કોલ્ડ વેવની આગાહીના પગલે સાવચેતીના પગલાં પણ લેવાયા છે. ખાસ કરીને શાળાએ જતા નાના બાળકોને ઠંડીથી બચાવવા શિક્ષણ વિભાગે શાળાના સમયમાં ફેરફાર કર્યાનો નિર્ણય છે. આગામી એક સપ્તાહ સુધી શાળા 1 કલાક મોડી શરૂ કરાશે. કચ્છમાં હવેથી શાળાઓ સવારે 8:30 થી બપોરે 2:10 સુધી કાર્યરત રહેશે. વહેલી સવારે સુસવાટા ભર્યા પવનો અને કાતિલ ઠંડીથી કચ્છનું વાતાવરણ ઠંડુગાર બની ગયું, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓની રાહત માટે આ નિર્ણય લેવાયો. છેલ્લા 2 દિવસથી વધેલા ઠંડીના પ્રમાણ વચ્ચે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું છે. કચ્છમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો રાજ્યમાં સૌથી નીચે પહોંચ્યો હતો. શિયાળો આવતા જ કચ્છના નલિયાની ઠંડીની ચર્ચા થાય. ઠંડીની સિઝનમાં નલિયા બની જાય છે કાશ્મીર. રાજ્યમાં વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે. તેના કારણે તાપમાનમાં પણ વધઘટ થાય છે. ચાલુ વર્ષે તો નલિયામાં રેકોર્ડ તોડ ઠંડી પડી. નલિયાના લોકો કોલ્ડ વેવમાં કડકડતી ઠંડી સહન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાનું છે. શિયાળામાં નલિયાનું નામ મોખરે હોય છે, કારણ કે ગુજરાતના તમામ વિસ્તારો કરતાં નલિયાનું લઘુત્તમ તાપમાન નીચું રહે છે. કારણ કે હિમાલયથી આવતા ઠંડા પવન જ્યાં પણ સ્થિર થાય ત્યાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે. નલિયા વિસ્તાર રણપ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનું પ્રમાણ વધારે છે. ઠંડા પવનને રોકી શકે તેવું કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી. તો રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી ઠંડી થઈ જાય છે, જેના કારણે લઘુત્તમ તાપમાન નીચું જતું જાય છે. નલિયા સામાન્ય ભૂસપાટીથી નીચે છે, જેના કારણે પણ નલિયા બીજા શહેર કરતાં વધુ ઠંડુ રહે છે. કચ્છનો આખો વિસ્તાર રણમાં છે, તેમ છતાં પણ ભુજ અને નલિયાના તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો તફાવત હોય છે. નલિયાની બાજુમાં કર્કવૃત્ત પસાર થાય છે. અનેક લોકો માની રહ્યા છે કે કર્કવૃત્તને કારણે નલિયા સૌથી વધુ ઠંડુ સ્થળ રહે છે. રાજ્યમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલિયાના નામે જ નોંધાયેલી છે.
1964માં તમામ રેકોર્ડ તોડીને નલિયાનું લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી સુધી ગગડી ગયું હતું. વધુ એક મહત્વના સમાચાર. રાજ્યમાં નવા ડીજીપીની નિમણૂકને લઈ સળવળાટ શરૂ થઈ ગયો છે. સરકારે નવા ડીજીપી માટે 6 નામ પસંદ કરી લીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકારે અતુલ કરવાલ, વિવેક શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર અને શમશેરસિંહના નામ સાથેની પેનલ યુપીએસસીને મોકલી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે સરકાર દ્વારા મોકલાયેલા 6 નામમાંથી યુપીએસસી દ્વારા 3 નામ રાજ્ય સરકારને મોકલાશે. એ 3 નામમાંથી રાજ્ય સરકાર નવા ડીજીપીનું નામ જાહેર કરશે. હાલના ડીજીપી આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું, જેની અવધિ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહી છે. રખડતા ઢોરને લઈને સુરત તંત્રનો મોટો નિર્ણય. હવે કેમેરાની મદદથી રખડતા ઢોર પર રખાશે નજર. રખડતા ઢોરનો રસ્તો કાઢવા રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 156 નગરપાલિકામાં આંકલાઓનું રસીકરણ કરવાનું આયોજન કરાયું છે. આ દરમિયાન સુરતમાં તંત્રએ રખડતા ઢોર સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી. રખડતા ઢોરને પકડવા સુરત મનપા હવે કેમેરાની મદદ લેશે. કુલ 24 ટીમ સમગ્ર શહેરમાં કાર્યવાહી હાથ ધરશે. સાથે જ હવેથી ઢોર માલિકોને દંડ નહીં કરવામાં આવે, પરંતુ સીધા તેમના ઢોર જ જપ્ત કરી લઈને કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના 63 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં 10 દિવસ પછી રિવ્યુ મીટિંગ પણ કરાશે, જેમાં સવારે 9 ટીમ, બપોર બાદ 9 ટીમ અને રાત્રે 2 ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. આ ઉપરાંત 4 ટીમ RFID ચિપ લગાવવા કાર્યરત રહેશે. રખડતા પશુની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે. રખડતા ઢોર બાબતે કાયદેસર કાર્યવાહી અંગે પોલીસની પણ મદદ લેવાશે. આ મામલે સુરત પોલીસ સાથે મીટિંગ કરી મનપાએ રખડતા ઢોર બાબતે ચર્ચા કરી છે. રખડતા આખલાના ખસીકરણની વાતો વચ્ચે અમદાવાદના રસ્તાઓ પર દેખાયા યમદૂત જેવા રખડતા ઢોર. અમદાવાદના રસ્તાઓ પર જ્યાં પણ નજર કરીએ ત્યાં સ્થિતિ ફરી ઠેર ને ઠેર જ દેખાય. રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે તંત્રની ઝાટકની કાઢી હોવા છતાં રસ્તા પર રખડતા ઢોર બિંદાસ્ત ફરી રહ્યા છે. દ્રશ્યો છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના, જ્યાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. એક તરફ રાહદારીઓ વાહનો લઈને જઈ રહ્યા છે, તો બીજી તરફ રોડ પર જ રખડતી રંજાડ ફરી રહી છે. રખડતા ઢોર ક્યારે કોના પર હુમલો કરી દે કંઈ જ નક્કી નહીં. અહીં વારંવાર ઢોરના હુમલાની ઘટનાઓ પણ બની ચૂકી છે. આ તરફ નારણપુરામાં પણ કંઈક આવા દ્રશ્યો દેખાયા. ઠેર ઠેર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હતા. વાહન ચાલકો અને રાહદારીઓ સતત આ રખડતા ઢોરને કારણે ડર અનુભવી રહ્યા છે. સ્થાનિકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરાયો. હવે મેટ્રો સવારે 7 થી રાતના 10 વાગ્યા સુધી દોડશે. અમદાવાદમાં હવે દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વધારવામાં આવ્યો. આગામી 30 જાન્યુઆરીથી સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેનના સમયને વધારવાની સાથે ટ્રેન પણ દર 15 મિનિટે મળી રહેશે, એ રીતનું આયોજન કરવામાં આવ્યું. મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાથી લોકોને મોટી રાહત મળશે. અમદાવાદ મેટ્રો ફેઝ 1માં પૂર્વ અને પશ્ચિમને છેડામાંથી થલતેજથી વસ્ત્રાલ ગામ અને પૂર્વ તેમજ પશ્ચિમ છેડામાં મોટેરાથી વાસણા સુધી મેટ્રો રેલ ચાલે છે. હાલમાં મેટ્રો ટ્રેનનો સમય સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે, પરંતુ નાગરિકો દ્વારા મેટ્રો ટ્રેનના સમયને વધારવાની માંગ કરવામાં આવી હતી. વહેલી સવારે અનેક વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય અને નોકરિયાત વર્ગ પણ વહેલી સવારે નોકરીએ જવાનું હોય છે. તેથી વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગને સવલત રહે તે ધ્યાને રાખતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમય મર્યાદામાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. આગામી 30 જાન્યુઆરી 2023થી મેટ્રો ટ્રેન સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક મહત્વનો નિર્ણય. 20મી જાન્યુઆરીથી પેપર કપ પર પણ પ્રતિબંધ. અમદાવાદમાં 20મી જાન્યુઆરી બાદ પેપર અને પ્લાસ્ટિક કપનો ઉપયોગ નહીં કરી શકાય. આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ હાલમાં આ અભિયાન શરૂ કરી દીધું છે, જેમાં ટી સ્ટોલ પર વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે. સાથે જ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે પેપર કપ અને પ્લાસ્ટિક કપનો ઉપયોગ ન કરવામાં આવે. એએમસી તરફથી 20 જાન્યુઆરી સુધીનો સમય તમામ લોકોને સગવડ કરવા માટેનો આપવામાં આવ્યો છે, અને એ વાત પણ સ્પષ્ટ કરવામાં આવી કે જો 20 જાન્યુઆરી પછી પણ પેપર કે પ્લાસ્ટિક કપ મળી આવે છે તો એએમસી કાર્યવાહી કરશે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ એએમસીના અધિકારીને આ નિર્ણયનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે પેપર અને પ્લાસ્ટિક કપથી ગંદકી વધી રહી છે.
દિવસના 20 થી 25 લાખ કપનો ઉપયોગ કરી તેને ગમે તેમ ફેંકી દેવામાં આવે છે, જેથી શહેરમાં અનેક જાહેર જગ્યાઓ અને રસ્તાઓ પર કપ જોવા મળે છે. સાથે જ આ પ્લાસ્ટિક અને પેપર કપથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવવામાં આવશે. અધિકારીએ પ્લાસ્ટિક અને પેપર કપની અવેજીમાં માટી, કાચ અને સ્ટીલના કપનો ઉપયોગ કરવાનું સૂચન આપી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે સમજાવી રહ્યા છીએ, પણ 20 જાન્યુઆરી પછી પણ પ્લાસ્ટિક કે પેપર કપ જોવા મળશે તો દંડ કરવામાં આવશે અને ત્યારબાદ સીલની કાર્યવાહી કરતા પણ એએમસી ખચકાશે નહીં. વ્યાજખોરો સામે સરકારનું બુલડોઝર ફરી વળ્યું. માત્ર 2 સપ્તાહમાં 1026 સામે ગુના દાખલ. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઈવ. મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મનફાવે તેમ વ્યાજ વસૂલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઈવમાં 2 અઠવાડિયામાં 1026 લોકો સામે ગુના દાખલ થયા. 635 વ્યાજખોરોની ધરપકડ કરાઈ અને 16મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1288 લોક દરબાર યોજાયા. આ લોક દરબાર થકી આવા તત્વો ભોગ બનેલા અનેક નાગરિકોને પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી તેના આધારે પોલીસે વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનઅધિકૃત રીતે વ્યાજખોરીની વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે. કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે. રહેણાંક મકાનમાંથી ઝડપાયું હુક્કા બાર. અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. ઘટના ભાવનગરની. ઘોઘા પોલીસે મોડી રાત્રે ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ માણકવાડી વેરાયટી ફૂટવેરવાળા ખાંચામાં આવેલ નીલકંઠ ફ્લેટની બાજુમાં મકાનમાં ચાલતા હુક્કા બારમાં દરોડા પાડી હુક્કા બારના સંચાલક સહિત 19 જેટલા નબીરાઓ પાસેથી ઘોઘા રોડ પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. શહેરમાં પોલીસે કરેલ રેડથી ભારે ચકચાર મચી જવા પામી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બલરાજે ફરિયાદ નોંધાવતા કહ્યું કે તેઓ જ્યારે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો નાઇટ કોમ્બિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે ભાવનગર શહેરના ક્રિસન્ટ સર્કલ નજીક આવેલા માણેકવાડી રેલવે સ્ટેશન નજીક આવેલ પ્લોટ નંબર 571 ખાતે અસદ અસફાકભાઈ કાલવાના રહેણાંકી મકાનમાં અમુક માણસો હુક્કાબાર ચલાવે છે. જે મળેલી બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસ કોર્ડન કરી હુક્કાબાર પર રેડ કરી ત્રાટકતા મકાનની અગાશી પર પ્રવેશી તલાશી લેતા 4 કુંડાળુ વાળીને અમુક માણસો હુક્કાબારની મજા માણતા જોવા મળ્યા, જેઓને પકડી લેવામાં આવ્યા. તમાકુની ફ્લેવરના ડબ્બા અને હુક્કા સહિત રૂપિયા 4,48,750ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અને ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ સિગરેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધિનિયમ 2003ની કલમ 4 અને 21 મુજબ ગુનો નોંધી ઘોઘા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જામીનમાં આરોપીઓને છોડી દેવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનું કારણ શોધતી કોંગ્રેસને આખરે મળી ગયા વિપક્ષના નેતા. આખરે કોંગ્રેસે વિપક્ષ નેતા ઉપનેતાની પસંદગી કરી લીધી. કોંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષ નેતા અને શૈલેષ પરમારને ઉપનેતા જાહેર કર્યા. નવી વિધાનસભા રચાઈ ગઈ, પરંતુ કોંગ્રેસે અત્યાર સુધી નેતાઓની પસંદગી કરી ન હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી થયેલી હારના કારણો શોધતા જ આખરે પોતાના વિપક્ષ નેતા અને ઉપનેતાની પસંદગી કરી લીધી. ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી, જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણી લીમડા બેઠક પરથી જીતેલા શૈલેષ પરમારની નિમણૂક કરી. સામાન્ય રીતે વિધાનસભાના સત્રના 30 દિવસમાં જ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવાનું હોય છે. 20 ડિસેમ્બરે પહેલું સત્ર મળ્યું હતું, જેથી 20 જાન્યુઆરી પહેલા જ કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવશે તે નક્કી હતું. અમિત ચાવડા આણંદના આંકલાવના ધારાસભ્ય છે. તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉત્તરાયણ તો પતી ગઈ, પરંતુ તેની પાછળ રહી ગયેલી ઘાતક દોરી પક્ષીઓને નુકસાન ન કરે એ માટે જીવદયા પ્રેમીઓ હજી પણ મહેનતમાં છે. 1 કિલો દોરીના ગુચળા સામે 500 ગ્રામ કેક મફત. મહેસાણાના ખીરવામાં આ અનોખી ઓફર બાદ લાંબી લાઈનો લાગી. દોરીના ગુચળાઓથી પક્ષીઓને નુકસાન ન થાય એ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. મહેસાણાના ખીરવા ગામની કેક શોપ દ્વારા અનોખો પ્રયાસ સફળ થયો અને ઢગલા બંધ દોરીના ગુચળા લઈને લોકો આવ્યા. આ ઓફર બાદ કેકની દુકાને અત્યાર સુધી 200 કિલો ચાઇનીઝ અને સાદી દોરીઓ ભેગી થઈ છે. રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગની દોરીને લઈને અનેક અકસ્માતો સર્જાયા હતા.
ઉત્તરાયણનો તહેવાર પૂરો થઈ ગયો છે, હજુ પતંગની દોરીઓ રસ્તા પર ઝાડ પર લટકેલી જોવા મળી રહી છે, ત્યારે કેકના વેપારી દ્વારા 1 કિલો દોરીના ગુચળા સામે 500 ગ્રામ કેક નિઃશુલ્ક આપવાની જાહેરાત કરાઈ અને સાથે જ લોકો દોરીના ગુચળા શોધવામાં લાગી ગયા. રસ્તા પર, થાંભલા પર, ઝાડ પર લટકતી દોરીઓ ભેગી કરીને લોકો કેક શોપ પર પહોંચી ગયા. દોરીના ગુચળા સામે 200 કિલો દોરી ભેગી કરાઈ, જેની સામે અત્યાર સુધી 100 કિલો કેક ગ્રાહકોને આપવામાં આવી છે. ભેગી કરાયેલી દોરીના ગુચળા સળગાવી નષ્ટ કરી દેવામાં આવ્યા. સુરતમાં ફરી રસીકરણ અભિયાન શરૂ થયું. સવારથી દરેક ઝોનમાં રસી આપવામાં આવી રહી છે. રસીકરણ માટે હેલ્થ સેન્ટર ફરી ધમધમી ઉઠ્યા. સુરતમાં કોરોનાને લઈ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર મજબૂતાઈથી કામગીરી કરી રહ્યું છે. મનપા દ્વારા રસીકરણને ફરી એક વખત પ્રાધાન્ય આપવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. આ સાથે જ મંગળવારથી ફરી હેલ્થ સેન્ટર પર કોવિશિલ્ડ રસીની શરૂઆત કરવામાં આવી. શહેરના 9 ઝોનમાં 62 સેન્ટરો પર કોવિશિલ્ડની સુવિધા ઉપલબ્ધ કરાઈ. જે પણ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાના બાકી હોય અથવા જેમનો બૂસ્ટર ડોઝ બાકી હોય તેવા લોકોએ હેલ્થ સેન્ટર પર લાઈન લગાવી. 18 વર્ષથી વધુ વય ધરાવતા 79,54,000 લોકોએ રસીકરણ કરાવ્યું. 79,54,000 વ્યક્તિ સામે માત્ર 8,40,000 લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. કોરોના સામેનું વેક્સિનેશન લોકો માટે ખૂબ જ અક્ષીર સાબિત થયું હતું, જેને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત સુરતમાં રસીકરણ અભિયાન તેજ કરાયું. વિદ્યાર્થીનીની છેડતી કરતો લંપટ શિક્ષક સકંજામાં આવ્યો. ભણાવવાના નામે કરતો છેડતી. સરસપુર નામ જેટલું સરસ તે વિસ્તારમાં કામ તેટલું જ શરમજનક. વાત છે લંપટ શિક્ષકની, જે વિદ્યાર્થીનીઓને ભણાવવાના બહાને કરે છે છેડતી. આ લંપટ શિક્ષકે ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાવે તેવું કૃત્ય કર્યું છે. ઘટના એવી છે કે સરસપુર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીની ધોરણ 12માં અભ્યાસ કરે છે. તે છેલ્લા 3 વર્ષથી અજય સોલંકી નામના શિક્ષક પાસે ટ્યુશન ક્લાસમાં જ હતી. 9 જાન્યુઆરીએ આરોપી શિક્ષકે વિદ્યાર્થીનીને વધુ અભ્યાસ માટે રોકી હતી અને તેની સાથે શારીરિક અડપલા કર્યા. લંપટ શિક્ષકે ગંદુ કામ કરતા વિદ્યાર્થીની હિપતાઈ ગઈ. જોકે વિદ્યાર્થીનીએ હિંમત ભેગી કરીને આ વાત પોતાના પરિવારને કહી. વિદ્યાર્થીનીના પરિવારજનો શહેર કુટરા પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં પોલીસે હકીકત જાણી આરોપી સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી. આ લંપટ શિક્ષકે અન્ય કોઈ સાથે આવું ગંદુ કામ કર્યું છે કે કેમ તે બાબતને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં રીઢો વાહન ચોર ઝડપાયો. આ ચોર પાસેથી 14 બાઇક પણ મળી આવી. સુરતમાં વાહન ચોરીની ઘટનાથી લોકો ત્રાહિમામ હતા, ત્યારે જ એક રીઢો વાહન ચોર આવી ગયો પોલીસ સકંજામાં. ઉત્તરાયણ દરમિયાન સુરત પોલીસને કેટલાય વાહનોની ચોરી કરનારા એક રીઢા ચોર અંગેની બાતમી મળી. સુરતના કેટલાક વિસ્તારોમાં આ ચોર ફરી રહ્યો હોવાની પોલીસને પણ શંકા હતી. બાતમીના આધારે પોલીસે અરવિંદ મારડિયાને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો. પોલીસે આરોપીને તાત્કાલિક પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા આરોપીએ અન્ય 14 મોટરસાયકલની ચોરી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી. આ ચોર પકડાઈ જતા 14 વાહનોની ચોરીના ભેદ ઉકેલાઈ ગયા. આરોપી અગાઉ પણ વરાછા પોલીસ મથકમાં ઝડપાઈ ચૂક્યો હતો. હાલ પોલીસે ચોરની ધરપકડ કરી લેતા વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે અને સાથે જ વધુ કેટલાક વાહન ચોરીના ભેદ પણ ઉકેલાય તો નવાય નહીં. સુરતની ધરતી પર ફરી એક વખત દીક્ષા કાર્યક્રમ. સુરતના વેપારીની પુત્રી લેશે દીક્ષા. હવે સુરત દીક્ષા નગરીના નામે પણ ઓળખાવા લાગ્યું છે, કારણ કે ફરી એકવાર દીક્ષા કાર્યક્રમ સુરતમાં યોજાવા જઈ રહ્યો છે. સુરતના હીરાના વેપારીઓની 8.5 વર્ષની દીકરી દેવાંશી દીક્ષા લઈ રહી છે. દેવાંશીની દીક્ષા પહેલા વર્ષીદાન યાત્રા નીકળી. હાથી, ઘોડા, બળદગાડા સાથે આ યાત્રા શરૂ થઈ. વર્ષી યાત્રામાં સુરતના મોટી સંખ્યામાં લોકો જોડાયા. કોરોના કાળ બાદ પહેલીવાર ભવ્ય યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સુરત અઠવા લાઇન્સ ખાતે ભવ્ય અંદાજમાં વર્ષદાન યાત્રા યોજાઈ. અલગ અલગ નૃત્યો સાથે યાત્રા નીકળી. શણગારેલા હાથી, ઘોડા, ઊંટ અને બળદગાડાએ યાત્રાને વધુ રંગીન બનાવી દીધી. ગીરના જંગલમાં એક વિદેશી દુલ્હો ગુજરાતીના રંગમાં રંગાયો. હિન્દુ રીતિ રિવાજ મુજબ ઓસ્ટ્રેલિયન યુવકે ગુજરાતી દીકરી સાથે લગ્ન કર્યા. વાગી રહ્યા છે ઢોલ નગારા. ડીજેના તાલે ઝૂમી રહ્યા છે લોકો. ગુંજી રહી છે શરણાઈઓની કુલ. તમને પહેલી નજરે આ સામાન્ય લગ્ન લાગશે, પરંતુ આ સામાન્ય લગ્ન નથી.
સામાન્ય રીતે વિદેશી દુલ્હન અહીં લગ્ન કરવા આવતી હોય છે, પરંતુ આ દ્રશ્યોમાં ઓસ્ટ્રેલિયાનો દુલ્હો ઘોડે ચડ્યો છે. મૂળ ગુજરાતી અને જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામના મૂળ રહીશ દિગેનભાઈ નાગરની પુત્રીના લગ્ન ઓસ્ટ્રેલિયાના મૂળના ટોબન નામના યુવક સાથે થયા હતા. નમી અને ટોબન બંનેના લગ્ન હિન્દુ પરંપરા અને વિધિથી જૂનાગઢમાં થયા. 20 જેટલા ઓસ્ટ્રેલિયાના મહેમાનો ગુજરાતના રીત રિવાજના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ઓસ્ટ્રેલિયાથી આવેલી જાન કે જેઓ ગુજરાતીમાં અને વિધિમાં વધુ સમજતા ન હતા, પરંતુ ગુજરાતી પરંપરાને અનુસર્યા જરૂર હતા. વરરાજા ટોબન તો ઘોડા પર ચડી અને મંડપે આવ્યો હતો. તેણે પીઠી લગાવી હતી. કન્યા નમી સાથે ટોબન સહિત ઓસ્ટ્રેલિયાથી આવેલા મહેમાનો સૌ ગુજરાતી રાસ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. તો મંડપની અંદર હસ્તમેળાપ, મંગલ ફેરા સહિત તમામ હિન્દુ વિધિ પૂર્ણ કરી અને ઓસ્ટ્રેલિયાના ટોબન અને નમી બંને પરિવારોની હાજરીમાં હિન્દુ વિધિથી લગ્ન ગ્રંથિથી જોડાયા અને બંને પરિવારોમાં આનંદની અનુભૂતિ જોવા મળી. શિયાળો આવતા જ વઢવાણી મરચાનો ચસ્કો લાગ્યો. હવે તો આ મરચાએ વિદેશમાં પણ ધૂમ મચાવી છે. વઢવાણી રાયતા મરચાના સ્વાદનો ચસ્કો હવે 7 સમંદર પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલો વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ વર્ષોથી શિયાળામાં વઢવાણીયા મરચા બનાવે છે, જેની ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં પણ માંગ છે. આ મરચાની માંગ વધતા દુબઈ, ઇંગ્લેન્ડ, અમેરિકા સહિતના દેશોમાં વસતા લોકો સુધી વઢવાણીયા રાયતા મરચાની સોડમ પ્રસરી છે. વઢવાણ પંથકમાં શિયાળામાં ઉત્પાદન થતા મરચાની ખૂબ માંગ રહે છે, ત્યારે આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે, જેમાં મીઠું અને હળદર ભરી મરચાને એક દિવસ રાખવામાં આવે છે, જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજિત 6 થી 8 મહિના સુધી સરખો જ રહે છે. આ સંસ્થાએ 50થી વધુ મહિલાને રોજીરોટી પૂરી પાડી આત્મનિર્ભર બનાવી છે. વઢવાણી રાયતા મરચાની સિઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી હોય અને તે સમય દરમિયાન 50 થી 100 જેટલી મહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે. મરચાની સિઝન દરમિયાન હજારો કિલો મરચાનું ઉત્પાદન વેચાણ થાય છે. આ મરચાનું દેશમાં મહારાષ્ટ્ર, કોલકાતા, સાઉથના રાજ્યો સહિત ગુજરાતના આસપાસના રાજ્યોમાં પણ વેચાણ કરાય છે. જૂનાગઢમાં સિંહ બાદ સાબરનો વિડીયો વાયરલ. જંગલ વિસ્તારમાંથી સાબર ચડી આવ્યું. ગિરનારના જંગલ વિસ્તારમાંથી અનેકવાર સિંહ જૂનાગઢ શહેરમાં આવી જતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. એવામાં હવે જંગલ વિસ્તારમાંથી એક સાબર શહેરમાં ભૂલું પડ્યું હોવાનો વિડીયો વાયરલ થયો. આઝાદ ચોક પાસે એક સાબર આંટાફેરા કરતા જોવા મળ્યું. સાબરની પાછળ શ્વાન દોડતા જોવા મળ્યા. શહેરી વિસ્તારમાં સાબરની દોડધામ જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું. વન વિભાગની ટીમને જાણ થતા સાબરને ફરી જંગલ વિસ્તાર તરફ મોકલવામાં આવ્યું હતું. આ મામલે વન વિભાગના અધિકારી ભાલિયાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં ગીચતા વધતા વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે. જંગલમાં રહેતું સાબર લોકોની ચહેલ પહેલવાળા વિસ્તારમાં આવી ચડતા કેટલાક લોકોએ ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો. હાલમાં આવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહેસાણાની દ્રષ્ટિએ વધાર્યું ગુજરાતનું ગૌરવ. ગુવાહાટી ખાતે 57th નેશનલ ક્રોસ કન્ટ્રી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો. મહેસાણા નજીકના હરદેસણ ગામના ખેડૂત પરિવારની દોડવીર દીકરી દ્રષ્ટિએ ગુવાહાટી ખાતે 57માં નેશનલ ક્રોસ કન્ટ્રી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને મહેસાણા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું. દ્રષ્ટિએ ગોલ્ડ મેડલ હાંસલ કરતા પરિવારજનો તેમજ ગ્રામજનોમાં હર્ષ વ્યાપ્યો છે. 6000 મીટર દોડમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી 96 દીકરીઓએ ભાગ લીધો હતો, જેમાંની એક દ્રષ્ટિ પણ હતી. ગુજરાતની દ્રષ્ટિ ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કરી ગુજરાતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું. ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું અને ગ્રામજનો શુભેચ્છા પાઠવી હજુ પણ દિન પ્રતિદિન વધુ પ્રગતિ કરે, પોતાના ગામ અને દેશનું નામ રોશન કરે તેવી અભિલાષા પણ વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ પણ અનેક સ્પર્ધાઓમાં દ્રષ્ટિ ગોલ્ડ અને સિલ્વર હાંસલ કરી ચૂકી છે અને હવે ભારતનું પ્રતિનિધિત્વ કરી ઓલિમ્પિકમાં ગોલ્ડ હાંસલ કરવાનું સપનું સેવી રહી છે. નવેમ્બર મહિનામાં જુનિયર નેશનલમાં મારા 2 ગોલ્ડ છે, 5 કિલોમીટર, 3 કિલોમીટરમાં ને તે ક્રોસ કન્ટ્રીમાં પણ ગોલ્ડ છે. અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગ થતા અફરાતફરી મચી ગઈ. જમાલપુરમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવાય. આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ. રોકડ ભરેલી બેગ લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા. શહેરના જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક સરદાર એપાર્ટમેન્ટની પાછળના રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી સાથે થઈ લૂંટ. આંગડિયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા ભરેલી 3 બેગ હતી, જેમાંથી એક બેગ લઈને લૂંટારુ નાસી છૂટ્યો છે. પોલીસનું કહેવું છે કે રેકી કરીને બેઠો હતો લૂંટારુ.
1 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો દાવો છે, પરંતુ પોલીસ એ અંગે હજુ તપાસ કરી રહી છે. એક જ શખ્સે લૂંટ ચલાવી હોવાનો પોલીસનો દાવો છે. સુરતમાં પૈસાની લેતી દેતીમાં એક યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પિતા પુત્રએ હુમલો કરતા યુવકના બંને હાથ કપાઈ ગયા. પૈસાની નજીવી બાબતમાં આ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારી સુધી પહોંચી, જેમાં યુવક પર તલવાર વડે હુમલો કરતા બંને હાથ કપાઈ ગયા, જેથી યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો. જેમના પર હુમલો કરાયો તે માથાભારે હોવાની લોકચર્ચા છે. યુવક પર હુમલો કરનારા પિતા પુત્ર સહિત 3ની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિક નિયમો મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી છે. એવામાં હેલ્મેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ટ્રાફિક નિયમો મુદ્દે હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે હજી પણ લોકો હેલ્મેટ નથી પહેરતા. હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે. આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઈકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી. 2 વ્હીલર માટે ફરજિયાત હેલ્મેટ જરૂરી છે. હેલ્મેટને લઈ બેદરકારી ન રાખવાનું હાઈકોર્ટે જણાવ્યું છે. અંબાજીના કુંભારિયામાં ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોને પાકા મકાનો મળશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 164 મકાનોનું ભૂમિપૂજન કર્યું છે. શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સરકારના સહકારથી આ મકાનો બનાવવામાં આવશે. ભિક્ષાવૃત્તિ છોડી અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તરફ સુરેન્દ્રનગરથી સમાચાર. અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. ફેર પ્રાઇસ એસોસિએશને આપી છે આ ચીમકી. મોટી સંખ્યામાં દુકાનદારો કલેક્ટર કચેરી એકઠા થયા હતા. મહિને 20,000 કમિશન ફિક્સ કરવાની માંગ કરાઈ છે. કમિશનમાંથી TDS ન કાપવાની પણ માંગ કરવામાં આવી છે. લેખિતમાં વિવિધ માંગણીઓ કલેક્ટરને સોંપવામાં આવી છે. સસ્તા અનાજની દુકાન ચલાવનારા દુકાનદારોના મતે અંગૂઠાની નિશાની લેવામાં પણ ગ્રાહકો સાથે ખૂબ રકઝક કરવી પડે છે. આ મામલે અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઈ સમાધાન નથી કરાયું. જો હજુ પણ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આખા જિલ્લામાં સસ્તા અનાજનું વિતરણ બંધ કરીશું. રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ સુરત વચ્ચે એસી એસટી બસ શરૂ કરવામાં આવી છે. પહેલા દિવસે જ બસ હાઉસફુલ જોવા મળી. એડવાન્સ બુકિંગ સિસ્ટમ શરૂ કરાતા મુસાફરોએ તેનો લાભ લીધો હતો. રાજકોટથી સુરત વચ્ચે શરૂ કરાયેલી બસથી લોકોને ભાડા પણ પોસાય તેટલા છે. એસટી બસ સેવામાં સુરતનું ભાડું 754 રૂપિયા છે, જ્યારે ખાનગી બસ દ્વારા 1,400 સુધીનું ભાડું વસૂલવામાં આવે છે. 64 ઇલેક્ટ્રિક બસ સેવા પણ સૌરાષ્ટ્રના રૂટમાં શરૂ કરવામાં આવી છે. સેલવાસના દમણગંગા નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવતા હોમગાર્ડ જવાન અને એક યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી વ્યક્તિને બચાવી લીધો. આ વ્યક્તિને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. નદી કિનારે રિવરફ્રન્ટ પરની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં જીવને જોખમમાં મૂકી બચાવનાર નગીન વાજવાડિયા નામના હોમગાર્ડ જવાન અને રિવરફ્રન્ટ વર્કર પ્રજ્ઞેશ પટેલની લોકો પ્રશંસા કરી રહ્યા છે. નદીમાં બબ્બન બાબુ મોહિતે નામના યુવકે કોઈ કારણોસર છલાંગ લગાવી હતી, જે બાદ હોમગાર્ડ જવાન અને વર્કર પ્રજ્ઞેશે જીવના જોખમે નદીમાં જંપ લાવીને તેનો જીવ બચાવ્યો. રિલાયન્સ જીઓએ 7 રાજ્યોના 16 શહેરોમાં જીઓ ટ્રુ 5G સેવા શરૂ કરી છે. આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આસામ, તેલંગાણા જિલ્લામાં સેવા શરૂ કરવામાં આવી છે. કાકીનાડા, કુર્નૂલ, સિલચર, બિદર, હોસ્પેટ, કોટ્ટયમ, કન્નૂર, તિરુપુર, નિઝામાબાદ, બરેલી સહિતના શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. રિલાયન્સ મોટાભાગના શહેરોમાં ટ્રુ 5G સેવા શરૂ કરનારું એકમાત્ર ઓપરેટર છે. અત્યાર સુધીમાં દેશના કુલ 134 શહેરોમાં જીઓએ પોતાની 5G સેવા શરૂ કરી દીધી છે. આ તમામ શહેરોમાં જીઓ યુઝર્સ વધારાના કોઈ પણ ખર્ચ વગર 1 Gbps થી વધુની સ્પીડથી ડેટા ઉપયોગ કરી આનંદ ઉઠાવી શકાશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.